જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી। નમસ્કાર, જય માતાજી। જય માતાજી। નમસ્કાર નમસ્કાર। મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને હું વિશ્વાસ કંપનીમાંથી આવું છું। આપણું નામ મોમો બોણો મોમા બોણા। સરસ। તો મોમા બોણા કઈ કંપનીના બિયારણની ખેતી કરી છે? વિશ્વાસ 77। વિશ્વાસ 75 દિવેલા વાયા છે। તમને કેવું રિઝલ્ટ મળ્યું વિશ્વાસ અરે 75 માં? જબરજસ્ત। જબરજસ્ત। કયા મહિનાનું વાવેતર કર્યું છે? ઓગસ્ટ મહિનામાં। ઓગસ્ટ મહિનામાં વાવેતર કર્યું છે। અને હાલ કયો મહિનો ચાલુ છે? હાલ માર્ચ મહિનો। માર્ચ મહિનો એટલે ખરી ગરમી આવી ગઈ। ખરી ગરમી। બરોબર। કેટલી વીણી થઈ આમાં? 4-5 વખત। 4 થી 5 વાર વીણી કરીને હવે કેટલી વીણી આવે એવું લાગે છે? હજી તો 4 થી 5 વખત આવશે એવું લાગે છે। 4 થી 5 વીણી આવશે। બરોબર છે। પછી આ વિશ્વાસ 75 માં કોઈ જગ્યાએ ફુકારો આવે છે તમારે? કોઈ જગ્યાએ નહીં। ફુલિયો તમે જોઈ લ્યો। ફુલિયો નથી આવતો? ઓકે। વિશ્વાસ 75 માં ફૂટ કેવી પડે છે? અરે જબરજસ્ત। ઓકે। તો તમારા પાડોશીએ બીજી કંપનીના દિવેલા વાયા છે એની સામે તમને કેવું રિઝલ્ટ મળ્યું આ બીજી કંપનીની જાતમાં અને આપણી જાતમાં ફરક શું છે? આ જોઈ લે કંપનીની ચલો ફરક જાતમાં લાગે છે। એ તો દિવેલા લગભગ ખતમ થઈ ગયા છે। એક જ વીણી છે અને કદાચ અને અમારે ચલો તમારો 3 થી 4 વીણી આવે એવું લાગે છે। તાણ પછી ઓકે। તો મોમા બોણા તમે બીજા ખેડૂતોને વિશ્વાસ 75 વાવવાની ભલામણ કરો તો? હાલો ભલામણ તો કરી જ છે ને। ભલામણ કરશો? અમન જેવો વિશ્વાસ છે યુવાને વિશ્વાસ આવશે વાપસી એટલે ખેડૂતો આ કંપનીનો સ્લોગન છે ખેડૂતોનો એક જ વિશ્વાસ, વિશ્વાસ બીજ। તો બધાને વિશ્વાસ આવે એવું છે? વિશ્વાસમાં આવે એવું જ છે ને। એવું છે તો ભલામણ કરશો બધાને? ભલામણ કરીશું ને। અમે વાવી છે તમે પણ આવજો। ઓકે। ચલો ખૂબ ખૂબ આભાર। જય માતાજી। જય માતાજી। વિશ્વાસ દિવેલા એટલે ફુલિયાનું નહિવત પ્રમાણ। ખેડૂતોનો એક જ વિશ્વાસ, વિશ્વાસ બીજ।